આજે આપણે પરફેક્ટ માપ સાથે ચૂરમાના લાડુ તૈયાર કરીશું, જે તમે પહેલીવાર બનાવશો તો પણ તમારાથી સરસ જ તૈયાર થશે, જે ગણેશજીને પ્રિય હોય છે. ગણેશ ચતુર્થી નિમિત્તે આપણે બનાવીએ છીએ. જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ. ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે 1 વાટકી ઘઉંનો કકરો લોટ લીધો છે, જે વજનમાં 200 ગ્રામ છે. આપણે એક વાસણમાં લઈ લઈશું. એમાં આપણે 1 ચમચી બેસન ચણાનો લોટ એડ કરીશું અને 1 ચમચી રવો એડ કરીશું. રવો અને ચણાનો લોટ એડ કરવાથી લાડવો બહુ સરસ ટેસ્ટી લાગે છે આપણો. અને આપણે 2 ટેબલસ્પૂન ઘી એડ કરીશું મોયણ માટે. આપણે હાલ થોડું રહેવા દઈશું, જોઈએ એ પ્રમાણે ઘી એડ કરી જશું. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં હજી મોયણની જરૂર છે. બાકી રહેલું ઘી પણ આપણે આમાં એડ કરી દઈશું. લાડવામાં હંમેશા ચૂરમું બનાવતા સારું એવું ઉપર પડતું મોયણની જરૂર રહે છે. આપણે આવી રીતે લોટ ભેગો કરી અને જોઈએ તો એકદમ સરસ રીતે ભેગો થઈ જાય છે. આવા મોયણની જરૂર રહેશે. એકદમ સરસ રીતે ભેગો થઈ જાય છે. આપણું મોયણ સરસ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડું થોડું કરીને પાણી એડ કરીશું. અને કઠણ સરસ લોટ બાંધી લઈશું. આનો લોટ આપણે ભાખરી જેટલો કડક નહીં અને રોટલી જેટલો ઢીલો નહીં, પણ થોડો કઠણ એવો બાંધવાનો છે. હવે આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે. એકદમ ઢીલો નહીં, કડકે નહીં. અને આપણા મૂઠિયા તૈયાર કરી લઈશું અને તળી લઈશું. હવે આપણે લોટનો એક કટકો લઈ અને તેલમાં એડ કરી જઈશું કે આપણું તેલ ગરમ છે કે નહીં. આપણા તેલમાં હલકા હલકા બબલ્સ આવી રહ્યા છે, એટલે આપણું તેલ ગરમ જ છે. આપણા તેલને વધારે ગરમ થવા દેવાનું નથી, નહીતર એ ઉપરથી તરત લાલ થઈ મૂઠિયા અને અંદરથી કાચા રહેશે. એટલે આપણે એને આટલા ટેમ્પરેચર ઉપર જ તેલને તળી લેવાના છે. હવે આપણું તેલ એકદમ રેડી છે. આપણે એમાં મૂઠિયા એડ કરી દઈશું. આ મૂઠિયાને આપણે ધીમા તાપે તળવાના છે, નહીં તો અંદરથી કાચા રહે. હવે આ મૂઠિયાને આપણે પલટાવી લઈશું. બધા મૂઠિયાને આપણે સારી રીતે પલટાવીને તળી લઈશું.
આ મુઠિયા બધા આપણા સરસ તળાઈ ગયા છે. તમે જોઈ શકો છો આમાં હલકો ગોલ્ડન કલર થઈ ગયો છે. આપણે એને લઈ લઈશું. બાકી રહેલા બીજા મુઠિયા પણ આ રીતે તળી લઈશું. આ મુઠિયા આપણા તળાતા 4 મિનિટ જેવું લાગ્યું હતું. આપણા બીજા મુઠિયા પણ સરસ તળાઈ ગયા છે. આપણા બધા મુઠિયા રેડી છે. હવે આપણે એને ઠંડા કરી લઈશું પીસ કરીને. આવી રીતે કટકા કરવાથી આપણા મુઠિયા જલ્દી ઠંડા થઈ જાય છે. હવે આ મુઠિયાને આપણે 5 મિનિટ સુધી ઠંડા થવા દઈશું અને પછી ક્રશ કરીશું મિક્સર જારમાં. આપણા બધા જ મુઠિયા સરસ ઠંડા થઈ ગયા છે. આપણે એના એક મિક્સરમાં લઈ અને ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું ચૂરમું સરસ રેડી થઈ ગયું છે. હવે આપણે આ બધું ચૂરમું લઈ લઈશું એક બાઉલમાં. આપણું ચૂરમું સરસ રેડી થઈ ગયું છે. આપણે એમાં તમે જોઈ શકો છો કે જરાય કટકાવ રહ્યા નથી, એટલે આપણે આને ચાળવાની જરાય જરૂર નથી. તમારે ચાળવું હોય તો ચાળી શકો છો. હું આને ચાળી રહી નથી. હું આમાં એલચી પાવડર એડ કરું છું. તમે એલચી અને જાયફળ 2 પાવડર એડ કરવું હોય તો કરી શકો છો. આપણે અડધી ચમચી એલચી પાવડર એડ કર્યો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે અડધી વાટકી ઘી લીધું છે, જેને ગરમ કરી લઈશું. આપણે 200 ગ્રામ ઘઉંનો કકરો લોટ લીધો હતો, જોડે 100 ગ્રામ ગોળ અને 100 ગ્રામ ઘી લીધું છે. ઘી આપણે સારું ગરમ કરી લઈશું. આપણું ઘી સારું ગરમ થઈ ગયું છે. આપણે એમાં ગોળ એડ કરી દઈશું. આપણે અહીંયા ઘી ગોળનો પા કરવાનો નથી, પરંતુ ગોળને પીગળાવવાનો જ છે ખાલી ઘીમાં. આપણો ગોળ ઘીમાં સરસ રીતે પીગળી ગયો છે. આને આપણે જરાય પા થવા દીધો નથી. એને પીગળે એટલી વાર જ આપણે એને ગરમ કર્યો છે, એટલે આપણો લાડવો સરસ સોફ્ટ રહે. આમાં 1 ચમચી કિસમિસ એડ કરીશું. 1 ચમચી કાજુના પીસ એડ કરીશું અને 1 ચમચી બદામના ટુકડા એડ કરીશું અને બધું મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં ઘી ગોળનું મિશ્રણ એડ કરી દઈશું. હવે બધું આપણે સારી રીતે મિક્સ કરશું. ગરમ છે એટલે આપણે ને હાલે ચમચા વડે જ મિક્સ કરી રહ્યા છીએ.
આ સમયે જો તમને લાગે કે તમારું ઘી ઓછું છે થોડું પણ, તો તમે ઉપરથી થોડું ચમચી 2 ચમચી ઘી એડ કરી શકો છો. હવે આપણે આ બધું હાથેથી સરસ રીતે મિક્સ કરી લઈશું. આવી રીતે થોડું લઈ અને લાડુ તૈયાર કરીશું. આને થોડો દબાઈને વાળીશું આપણે. લાડુ તૈયાર થઈ જાય એટલે એના ઉપર આપણે ખસખસ લગાવી દઈશું. હવે આપણે બધા લાડુ આવી રીતે તૈયાર કરી લઈશું. હવે આપણા ચૂરમાના લાડુ સરસ તૈયાર થઈ ગયા છે. તમે એને જોઈ શકો છો કેટલા સરસ સોફ્ટ અને રેડી થઈ ગયા છે. તમે આવી રેસીપી જોવા માટે વૈસુસ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.